આ સિવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમે બ્લડ રિપોર્ટ દ્વારા પણ જાણી શકો છો. તો આની અંદર 3 અલગ અલગ ટેકનિક છે. પહેલી છે જેને હોમો IR કહેવામાં આવે છે, HOMO-IR. તો આની અંદર તમારે ભૂખ્યા પેટે તમારું ગ્લુકોઝ એટલે કે સુગર લેવલ ચેક કરવાનું હોય છે. એની સાથે સાથે ભૂખ્યા પેટે તમારો ઇન્સ્યુલિન ચેક કરવાનો હોય છે. આ બંનેનો જે જવાબ આવે એને 405 વડે ભાગવાનો હોય છે, એટલે કે ફાસ્ટિંગ સુગર ગુણ્યા ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ભાગ્યા 405. અને આનો જવાબ 1 કરતાં ઓછો આવે છે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી, તમારું બોડી ઇન્સ્યુલિન સેન્સિટિવ છે. જો આનો જવાબ 1 થી લઈને 1.5ની વચ્ચે આવે તો તમારામાં માઇલ્ડ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. 1.5 થી 2.5ની વચ્ચે આવે તો મોડરેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. અને 2.5 કરતાં વધારે આવે તો સિવિયર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એમ તમે જાણી શકો. બીજું કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જાણવા માટે આપણે 3 મહિનાની એવરેજ સુગર કરાવતા હોઈએ છીએ, જેને HbA1c કહીએ છીએ. તો HbA1c છે એ તમારો 4 અને 5.6ની વચ્ચે આવે છે જવાબ, તો એ તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી. તમારો HbA1c 3 મહિનાની એવરેજ સુગર 5.6 અને 6ની વચ્ચે આવે છે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની શરૂઆત થઈ ગઈ છે, મતલબ ફર્સ્ટ સ્ટેજનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એમ જાણી શકાય. અને 6 ઉપર આનો જવાબ આવે તો તમારામાં કન્ફર્મ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એમ જાણી શકાય. ત્રીજું, આપણે આપણો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ રેગ્યુલર કરાવતા હોઈએ છીએ. તો આ કોલેસ્ટ્રોલના રિપોર્ટ ઉપરથી પણ તમે જાણી શકો કે તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં. તો જે આપણે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ તો એમાં 2 વસ્તુ આપણે અલગ પાડવાની હોય છે, એક ટ્રાઇગ્લિસરાઇડ અને બીજું HDL જે સારું કોલેસ્ટ્રોલ છે. તો તમારો જે ટ્રાઇગ્લિસરાઇડનો નંબર હોય એ ભાગે તમારો HDLનો જે નંબર છે એને કરવાનું હોય છે, ટ્રાઇગ્લિસરાઇડ ડિવાઇડ HDL. જો આનો જવાબ 0 થી લઈ અને 1.9 સુધી આવે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી. અને આનો જવાબ 2 અથવા મતલબ 2 થી 3.5 સુધી આવે તો ફર્સ્ટ સ્ટેજનો, અને 3.5 કરતાં વધારે આવે તો તમારે સિવિયર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એમ જાણી શકીએ.